જૂની કલેક્ટર કચેરીની સામેની જે સરકારી ઇમારત છે ત્યાં માનસિક રીતે ત્રસ્ત એક વ્યક્તિએ ધમાલ મચાવી છે. ધમાલ મચાવતાની સાથે જ લોકટોળા પણ જોવા મળ્યા છે. આખો વિસ્તાર તેણે માથે લીધો છે. શહેરના રાવપુરા 4 રસ્તા પાસે આવેલી જૂની કલેક્ટર કચેરીની સામે એક સરકારી ઇમારત છે જ્યાં માનસિક અસ્વસ્થ યુવક હાથમાં પથ્થરો લઈ અને ઘૂસી ગયો છે, જ્યાં ભયનો માહોલ ઊભો થયો છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસની ટીમ તેમજ દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી છે. ભારે જહેમત બાદ યુવક પર કાબુ મેળવ્યો છે. રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકટોળામાં ઉત્તેજનાસભર દ્રશ્યો જોવા મળ્યા છે. એક માણસ ચડી ગયો છે ઇલેક્ટ્રિક થાંભલા પર. એવો કોલ મળતા અમારી ટીમ તરત પહોંચી ગઈ હતી. કેટલું રેસ્ક્યુ કેટલું શેના લીધે છોડ્યો, કોણ હતું? એ તો કોઈ જાણ નહીં, પણ એમને બચાવી લેવામાં આવ્યો છે હાલ તો, અને પોલીસની ટીમ લઈ જાય છે એમને. કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? કેટલો સમય લાગ્યો? આવતા 10 મિનિટ લાગી. 10 મિનિટ પહેલાં કોલ મળ્યો હતો ને તરત જ જેમ કોલ મળતા અમારી ટીમ પહોંચી ગઈ હતી. અસ્થિર મગજને એવું લાગે, એવું કંઈ લાગે? હા, જોતા એવું લાગે છે, થોડું અસ્થિર મગજ છે, પણ હવે એ તો તપાસ કરતાં ખબર પડશે. ઉત્પલ પટેલ, સબ ફાયર ઓફિસર. ના, હાથમાં પથ્થર અને લોખંડનો સળિયો હતો, જેથી લોકોને વાગી જાય એવી શક્યતા હતી.